આજે હું બનાવીશ નાગરવેલના પાનના મોદક। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો નાગરવેલના પાન લીધા છે, ઘી, ટોપરાનું છીણ, ખાંડ, ગુલકંદ, કાજુ બદામ, ફૂડ કલર, વરિયાળી, તૂટી ફૂટી, મિલ્ક પાવડર અને દૂધ। તો હવે આપણે બનાવીશું પાનના મોદક। તો હવે આપણે પાન મોદક માટેનો મસાલો બનાવી લઈએ। તો ગુલકંદ લીધું છે 1 ચમચી અને રોઝ ફ્લેવરનું લીધું છે, તેમાં થોડી વરિયાળી, થોડા કાજુ બદામ અને થોડી તૂટી ફૂટી એડ કરીશું। બધી વસ્તુનું સરસ એક મિક્સર બનાવી અને આપણે આમાં બીજા સલી કે કોઈ બીજા મસાલા એડ નથી કરતા। આપણે ગણપતિ દાદાને ધરાવવાના લીધે આપણે ખાલી ગુલકંદમાં જ બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે પાનનું મિક્સર બનાવી દઈએ। હવે આપણે 3 નાગરવેલના પાન લીધા છે, તેને કટિંગ કરી લઈએ। અને પાનનો ટેસ્ટ થોડો બેલેન્સ કરવા માટે આપણે એકદમ ચપટીક જ ખાંડ, બાકી આપણે ગુલકંદનો ટેસ્ટ ગળ્યો જ હોય છે એટલે। હવે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું થોડો અને સહેજ દૂધ એડ કરી આપણે તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લઈએ। હવે આપણે ચેક કરી લઈએ તો આપણા પાન કચરા જ પીસાણા છે, એટલે આપણે તેમાં ચપટીક ફૂડ કલર એડ કરીશું ગ્રીન કલર આવવા માટે। દૂધના લીધે આપણો કલર થોડો ડીમ પડી ગયો છે, એટલે હવે ફરી આપણે મિક્સરમાં બ્લેન્ડ કરી લઈએ। તો હવે આ સરસ પીસાઈ ગયું છે, આપણે તેને શેકી લઈએ। તો શેકવા માટે આપણે 1 ચમચી જેટલું ઘી લઈશું, ઘીમાં ટોપરું અને પાનનું મિશ્રણ એડ કરીએ। હવે તેમાં થોડું દૂધ એડ કરી અને આપણે મિક્સ કરી લઈએ। જ્યાં સુધી દૂધમાં પાણીનો ભાગ જ્યાં સુધી બળી ના જાય અને એકદમ કોરું થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીને હલાવી લઈશું। તો હવે આપણું મિશ્રણ એકદમ કોરું અને સરસ તૈયાર થઈ ગયું છે। હવે તેમાંથી આપણે મોદક બનાવી લઈએ। હવે આપણને થોડું મોરું લાગતું હોય તો આપણે થોડીક બુરું ખાંડ એડ કરી લેવાની અને મિક્સ કરી લેવાનું। તો હવે આપણે મોલ્ડમાં આવી રીતે ખોલી અને થોડું પાનવાળું મિશ્રણ મૂકશું અને વચ્ચે ગુલકંદનું જે આપણે બનાવ્યો હતો ફ્લેવરવાળું તે મૂકી ફોલ્ડ કરી અને આપણે ઉપરથી પેક કરી લઈશું। તો આપણા સરસ પાનના મોદક બનીને તૈયાર થઈ ગયા છે। આવી જ રીતે આપણે બધા જ મોદકને બનાવી લઈએ। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।